નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કુદરતે સર્જેલી નવી સ્થિતિમાં અને ટેકનોલોજીના માધ્યમથી આપણે બધા મળતા રહ્યા છીએ. સરકારશ્રી તરફથી, એક્સપર્ટ્સ તરફથી, શિક્ષક ભાઈઓ બહેનો તરફથી એક પૂરો પ્રયાસ થઈ રહ્યો છે અત્યારે કે ગુજરાતના ખૂણે ખૂણે દૂર દૂર બેઠેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ પરિસ્થિતિમાં શિક્ષણથી વંચિત ન રહે. અને તમારા છેડેથી એટલે વિદ્યાર્થી ભાઈઓ બહેનોના સાઈડથી પણ એક પૂરતો પ્રયાસ થઈ રહ્યો છે કે કરિયર બનાવવાના આ વર્ષોમાં એમાંય આ 3-4 મહિના વેસ્ટ જાય તો જિંદગીભર મોટું નુકસાન થાય એ તમારી સમજણ છે. એટલે સરકારશ્રીના, એક્સપર્ટ્સના, શિક્ષકોના આ બધા પ્રયાસો ફળદાયી નીવડે છે. મિત્રો, આજથી આપણે ધોરણ 12નું અંગ્રેજી શરૂ કરીએ છીએ. અત્યાર સુધી જે સમય તમે નિયમિત શિક્ષણ ન લઈ શક્યા એવો સમય કેટલોક ગયો, એમાં તમે ઘરે કેટલાક પ્રયાસો કર્યા હશે, માંડ તમારી પાસે પાઠ્યપુસ્તકો આવ્યા હશે, તમે ઓનલાઈન ભણતા થયા હશો. આપણે બધા જ આપણી પોતાની માનસિકતા બદલી રહ્યા છીએ અને આ વિધાયક માનસિકતા, વિધાયક આયોજન એનું પરિણામ એ છે કે આપણે લોકો આજે આ રીતે ભણતા થયા છે. એટલે નવા વાતાવરણમાં આપણે બધા સુખરૂપ ભણી શકીએ, સુખરૂપ રહી શકીએ એવી શુભેચ્છા છે. અને સર્વએ સંતુ નિરામયા એ તો આપણી સંસ્કૃતિ છે. એટલે બધાના આરોગ્યની પ્રાર્થના કરીને આપણે ધોરણ 12નું અંગ્રેજી શરૂ કરીએ. મિત્રો, અંગ્રેજી શા માટે ભણવાનું? તો મોટા ભાગે આપણા મનમાં પરીક્ષા એવો જવાબ આવે. એ જવાબ ખોટો નથી, પણ અંગ્રેજી શીખવાનું કારણ છે એક ભાષા શીખવાની છે. એટલે જ્યારે પણ આપણે અંગ્રેજી ભણતા હોઈએ ત્યારે પરીક્ષા જ એવું જો મનમાં આવે તો વર્ષો સુધી પરીક્ષા કર્યા પછી, સ્નાતક થયા પછી ઇંગ્લિશ તો લેંગ્વેજ તો આવડે જ નહીં. એટલે ફરી પાછું અંગ્રેજીની દુકાનો શોધવા જવું પડે. એટલે જ્યારે પણ આપણે ભણતા હોઈએ ત્યારે અંગ્રેજી પરીક્ષાલક્ષી તો કરીશું જ, પણ સાથે સાથે ભાષા શીખવા માટે પણ આપણે ભણીશું. આજે આપણે શરૂ કરીએ છીએ, પહેલો દિવસ છે અંગ્રેજી શીખવાનો, એટલે થોડીક આપણે ઓવરઓલ પેપરની ચિંતા કરી લઈએ. એટલે એના કારણે શું થાય કે આપણા મનમાં કેટલીક માનસિકતા બંધાયેલી હોય કે પાઠ્યપુસ્તકને કેટલો સમય આપવાનો, ફંક્શનલ બાબતો, ફંક્શન એટલે ગ્રામરને કેટલો સમય આપવાનો, શબ્દ ભંડોળ તૈયાર કરવા માટે વોકેબ્યુલરીને કેટલો સમય આપવાનો, રાઇટિંગ એ જે પેરેગ્રાફ રાઇટિંગ છે, સ્પીચ રાઇટિંગ છે, ઈમેલ રાઇટિંગ છે, એપ્લિકેશન રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે. તો આ બધા રાઇટિંગ પોર્શનને કેટલો સમય, કેટલી એનર્જી ફાળવવાની, એનું એક પ્રપોર્શન તમે નક્કી કરી શકો. એની સાથે સાથે એક પાઠ જ્યારે તમે વાંચી રહ્યા છો, દાખલા તરીકે આજે આપણે યુનિટ 1 હમણાં શરૂ કરીશું, કેન યુ ઇન્સ્ટોલ લવ, એનું ફર્સ્ટ રીડ છે, આપણે શરૂ કરીશું. તો તે વાંચતા હો ત્યારે કઈ બાબત પર ફોકસ કરવાનું? જનરલી આપણી એક માનસિકતા વર્ષોથી અને મોટાભાગના વિષયોમાં એવી રહી છે કે ગોખે મોઢે કરે એને માર્ક્સ બહુ આવે. મિત્રો, તમારા એક વર્ષ મોટા મિત્રો એટલે જેને 12મા ધોરણની પરીક્ષા આપી અને સારા માર્ક્સ આવ્યા, એમને પૂછો કે કંઈ ગોખ્યું હતું? આ પેપર સ્ટાઇલ બોર્ડે એવી બનાવી છે કે એમાં ગોખણ પટ્ટીને જગા જ નથી. અને આપણે એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે ગોખીને ભાષા આવડે નહીં, તરતા શીખવું. એના માટેનો પુસ્તક કોઈને વાંચતો જોયો તમે? તોય તરતા આવડે છે. સાયકલ કેવી રીતે શીખાય એના માટેનું પુસ્તક વાંચ્યું સુધી તો એ સાયકલ શીખી ગયા ને. રોટલી બનાવતા આવડે છે એના માટે કોઈ પુસ્તક વાંચ્યું? શીખી ગયા ને. એટલે ભાષા શીખવાની કેવી રીતે? તો ગોખીને, દાખલા તરીકે સ્વિમિંગ વિશે કોઈ માણસ પુસ્તક વાંચે, આખું ગોખી લે, એનો ઓનલાઈન કોર્સ પણ કરે, ઓનલાઈન કોર્સમાં A+ ગ્રેડ આવી જાય અને એ માણસ પાણીમાં પડે તો તરવાના પૂરેપૂરા જ્ઞાન સાથે ડૂબી મરે. એટલે ભાષા જ્યારે શીખવાની છે ત્યારે ગોખીને કશું જ નથી થતું. ઇંગ્લિશમાં સખત ગોખીને 95 માર્ક્સ લાવે
અને કંઈક મને ઇંગ્લિશમાં સરસ માર્ક્સ આવે, ઇંગ્લિશ આવડે તો કે ઇંગ્લિશ આવડે, ચલો આપણે ઇંગ્લિશ બોલી તો બોલતા ન આવડે. જો ઇંગ્લિશ બોલતા ન આવડે તો ઇંગ્લિશનું કામ શું હતું? એટલે હું એમ કહું કે મને તરતા આવડે છે પણ પાણીમાં ઓછું ફાવે છે, તો ક્યાં ફાવે છે? મિત્રો, મુદ્દો આ છે કે જ્યારે પણ આપણે ભણી રહ્યા છીએ ત્યારે ભાષા શીખવા ભણવું છે, અને એટલા માટે આ પેપર સ્ટાઇલ એવી છે કે યુઝ ઓફ લેંગ્વેજ. જ્યારે કોઈ કંઈ કહી રહ્યું છે ત્યારે હું સમજી રહ્યો છે કે જ્યારે મારા મનમાં કોઈ વાત આવે છે ત્યારે ભાંગલી તૂટલી ભાષામાં હું મારી વાતને વાચિક અથવા લેખિત વ્યક્ત કરી શકું છું કે એના માટે જ આ આખી પેપર સ્ટાઇલ આપણે બનાવી છે. એટલે થોડીક પેપર સ્ટાઇલની ચર્ચા કરું. હું એક પ્રેઝન્ટ આ વાત મેં તમારી સામે કરી. હવે આ ગુણભાર તમારી સામે મૂકું છું. તમે જુઓ, રીડિંગ કોમ્પ્રિહેન્શનના 46 માર્ક્સ છે મિત્રો. એ 46 કેવા? કશું જ ગોખ્યા વગરના. તમે આખા વર્ષમાં જે ભણ્યા છો એમાં 5 માર્ક જે 28, 13 અને 5 છે એ 5 સિવાયના. આખા વર્ષમાં તમે જે ભણ્યા છો તે તમામ બાબતો ફરીથી, દાખલા તરીકે તમે કેન યુ ઇન્સ્ટોલ લવ આજે ભણશો તો કેન યુ ઇન્સ્ટોલ લવનો જ પેરેગ્રાફ ત્યાં હોય અને ત્યાં ફરીથી વાંચીને તમારે એના સવાલ જવાબ આપવાના છે. થોડું ઘણું એવું છે, દાખલા શોર્ટ નોટ છે, શોર્ટ નોટ 6 માર્ક્સની છે. તો શોર્ટ નોટમાં તમારું કેવું કામ કરવાનું આવશે કે ત્યાં એક શોર્ટ નોટની નીચે 5-6 સવાલ આપશે. એ 5-6 સવાલના જવાબ તમે વિચારશો એટલે શોર્ટ નોટ બની જશે. એટલે અગેન કેટલાક મિત્રો હજુ શોર્ટ નોટ ગોખે છે. ગોખીને કશું નથી આવવાનું, સમજીને જ લખવાનું છે. પેપર ચેકર પણ એ જ જુએ છે કે એની સમજણ કેટલી છે. તમે મારી વાત સમજી ગયા છો. એટલે મિત્રો, આખા પાઠ્યપુસ્તકમાંથી 46 માર્ક્સ શાના છે? રીડિંગના છે. તમારી સામે હું આ પુસ્તક મૂકું છું. તમે આ જોયું છે? આ તમારું પાઠ્યપુસ્તક છે બેન, ભાઈ, આ તમારું પાઠ્યપુસ્તક છે. તમારે ભણવામાં 2 પાઠ્યપુસ્તકો છે. એક આ છે, આ મુખ્ય પાઠ્યપુસ્તક છે, અને સાથે સાથે તમારે આ પણ ભણવાનું છે. આ 2 પાઠ્યપુસ્તકો છે. 11મા ધોરણમાં લેપવિંગની જગ્યાએ ફ્લેમિંગો હતું. કેટલાક ભાઈઓ બહેનો એ માનસિકતામાં છે કે એ તો સપ્લિમેન્ટરી રીડર જ છે ને, એ સહેલું જ છે ને. મિત્રો, સપ્લિમેન્ટરી રીડરના આ લેપિંગના બોર્ડની પરીક્ષામાં કેટલું વેઇટેજ છે તમને ખબર છે? 13 માર્કનું. આમાંથી 13 માર્કનું પૂછાશે. 5 માર્કનું કોમ્પ્રિહેન્શન પૂછાશે, 5 માર્કનું સમરી રાઇટિંગ પૂછાશે અને 3 માર્કનું વોકેબ્યુલરી પૂછાશે. આમાં કેટલાક શબ્દો ઘાટા કર્યા છે, તો એને તમે તમારી વાતમાં કઈ રીતે યુઝ કરો છો. ફરીથી તમારી સામે સ્લાઇડ મૂકું. એટલે 46 માર્કમાંથી 28 માર્ક મેઇન ટેક્સ્ટ બુકના છે, જે આપણે 10 પાઠ આખા વર્ષમાં ભણીશું એના 28 માર્ક્સ છે. એઝ આઈ સેડ, સપ્લિમેન્ટરી રીડરના 13 માર્ક છે અને 5 માર્કનું અનસીન રીડિંગ છે. મિત્રો, આ 5 માર્ક એટલા માટે મૂક્યા છે કે પાઠ્યપુસ્તક વાંચતા વાંચતા, સપ્લિમેન્ટરી રીડર લેપવિંગ વાંચતા વાંચતા મારી વાંચન કળા, મારું વાંચન કૌશલ્ય એટલું તો ખીલ્યું છે કે તમે મને અજાણ્યું આપશો ને તો એનું અર્થઘટન તો કરી જ લઈશ. 2-4 શબ્દો અંદર નવા આવશે તો એની જોડે કશમકશ કરીને પણ હું એના જવાબો શોધી કાઢીશ. એટલે તમને 5 માર્કનો ન્યૂઝપેપર કટિંગ મૂકશે તમારી પરીક્ષામાં, અને એની નીચે 5 સહેલા સહેવાલા સવાલો મૂકશે કે આ સવાલના જવાબ અંદરથી માહિતી શોધી કાઢો કે ભાઈ આ ઘટના બની છે તો કઈ સ્થાને બની છે, આ દુર્ઘટના બની છે એમાં કોણ કોણ ઘવાયા છે, કેટલા લોકો ઘવાયા છે. એટલે તમે પ્રશ્ન પણ સમજી શકો અને એના જવાબ પણ શોધી શકો. એના માટે 5 માર્ક ફાળવ્યા છે મિત્રો બોર્ડે. એટલે તમે મારી વાત સમજ્યા કે 46 માર્ક રીડિંગ સ્કિલના છે. આમાં કંઈ જ મોડે કરવાનું નથી, બરાબર. ફરીથી તમારી સામે સ્લાઇડ મૂકું, જુઓ. એટલે 28, 13 અને 5 આમ કરીને 46, 30 માર્ક ફંક્શનના છે. ફંક્શનલ વેથી આપણે ગ્રામર ભણીએ છીએ, બરાબર. તો એના 30 માર્ક છે. હવે એ કઈ રીતે તમારે મેળવવાના છે એ તમને કહી દઉં. મિત્રો, 11મા ધોરણમાં તમે જેટલા ફંક્શન્સ ભણ્યા એનું આજે હું તમને થોડુંક રિવિઝન આપવાનો છું. તમને બધું જ યાદ છે, તમે બહુ જ મહેનત કરી છે, એ રીતે તમે 11મું ધોરણ પૂરું કરીને 12મામાં આવ્યા છો. તો હું તમને સહેજ 1 કલાક આના પછીનો જ્યારે સેકન્ડ સેશન લઈશ ત્યારે 1 કલાક આપણે બધું જ યાદ કરી લેવું છે કે કેટલા ફંક્શન્સ આપણે ભણ્યા છે. તો એ ફંક્શન્સને આપણે આજે
30 માર્ક કેવી રીતે લેવા એની પર આપણું ફોકસ કરવું છે. અને ત્રીજી વાત છે રાઇટિંગ. એક પેરેગ્રાફ રાઇટિંગ સરસ આવડવું જોઈએ. રિપોર્ટ રાઇટિંગ, પેરેગ્રાફ રાઇટિંગ, તમે કેટલાક મિત્રોને એસે રાઇટિંગ કહે છે, પણ એકચ્યુઅલી ઇટ્સ અ પેરેગ્રાફ રાઇટિંગ. તો પેરેગ્રાફ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, એના ઓરમાં આપણે ઈમેલ કે કંઈ પણ મળતું રહેશે, પણ આપણે શીખવું છે બધું. એટલે શીખવું છે કેટલું? પેરેગ્રાફ રાઇટિંગ શીખવું છે, ઈમેલ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, એપ્લિકેશન રાઇટિંગ અને સ્પીચ. સ્પીચ એ શું છે? તમને એક ટોપિક આપે, દાખલા તરીકે તમારી સોસાયટીમાં સામાન્ય સભા છે, તો સામાન્ય સભામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તમારે વડીલોને 5 મિનિટનું સંબોધન કરવાનું છે. તો તેની સ્પીચ લખો. એટલે સ્પીચ ના આવડે તો એના આધારમાં તમને એપ્લિકેશન મળી જશે. એટલે પણ આપણે શીખવું છે બધું, કારણ કે આપણે પરીક્ષાને ધ્યાનમાં રાખીને ભણતા નથી. આજે આપણે આજના દિવસમાં એટલે ત્રીજા સેશનમાં, યુનિટ 1ના ત્રીજા સેશનમાં આપણે પેરેગ્રાફ રાઇટિંગ શીખવાના છે. એમ દરેક યુનિટમાં એક એક પ્રકારનું રાઇટિંગ અહીંયાથી એક્સપર્ટ્સ આપની સાથે ચર્ચા કરશે મિત્રો. એટલે આપણે યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ બાજુ જઈએ છીએ. એ પહેલાં હજુ એક વાત હું તમને કહું. 10 એકમો 10 પાઠ જ્યારે તમે ભણશો, યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3, હવે યુનિટ એટલે શું? તો તમારી સામે એક સ્લાઇડ મૂકું, તમે જોઈ લો. એક યુનિટમાં કેટલી વસ્તુ આવશે. પહેલાં પ્રી ટાસ્ક આવશે. વોટ ઇઝ પ્રી ટાસ્ક? પ્રી ટાસ્ક ઇઝ આ પાઠ ભણતા પહેલાં આપણી કેટલીક માનસિક તૈયારી થવી જોઈએ, એને પ્રી ટાસ્ક કહે. ત્યાર પછી એક રીડ 1 આવશે. રીડ 1માં રીડિંગની પ્રેક્ટિસ હશે. એ રીડ 1 પૂરું થશે એટલે ગ્લોસરી હશે. એ ગ્લોસરી એટલે એવા શબ્દો કે લેખકને એવું ફીલ થયું છે કે 12મા ધોરણના વિદ્યાર્થીને આ શબ્દોનો અર્થ આપવો જોઈએ એવા કેટલાક શબ્દો આપ્યા છે. એ સિવાય કેટલાક શબ્દો એવા આવે જે ખરેખર તમને નહોતા સમજાયા અને પાઠમાં આવ્યા. તેના માટે તમારે ડિક્શનરીનો યુઝ કરી લેવાનો, બરાબર? એટલે ફરીથી પ્રી ટાસ્ક, રીડ 1, રીડ 1ની અંદર એની ગ્લોસરી આવશે અને ત્યાર પછી એનું કોમ્પ્રિહેન્શન આવશે. કેટલાક પાઠ એવા છે, કેટલાક એકમો એવા છે કે જેમાં રીડ 2, રીડ 3 આ બધું આવશે. જો રીડ 2 આવશે તો ફરીથી એની ગ્લોસરી આવશે, ફરીથી એનું કોમ્પ્રિહેન્શન આવશે. બધા રીડ્સ પૂરા થાય એટલે બધા જ રીડ્સમાં આવેલા એવા શબ્દો કે જે વ્યવહારમાં તમને આવડવા જોઈએ એવા શબ્દોની પ્રેક્ટિસ એટલે વોકેબ્યુલરીની પ્રેક્ટિસ કરાવશે. એટલી વૈવિધ્યસભર પ્રેક્ટિસ મેં મારી જિંદગીમાં કોઈ પુસ્તકમાં નથી જોઈ. એટલી વૈવિધ્યસભર પ્રેક્ટિસ 12મા ધોરણના પાઠ્યપુસ્તકમાં વોકેબ્યુલરી માટે છે. એટલે રીડમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન થઈ જાય, પછી વોકેબ્યુલરી મજબૂત થઈ જાય, દેન યુ વિલ ટર્ન ટુ ફંક્શન. દરેક ફંક્શનમાં શરૂઆતમાં જેમ કોઈ માણસ મળે તમે કેમ હાઈ હલો કહો, એમ F1 એટલે એમાં જે તે ફંક્શનને હાઈ હલો તમને પરિચય થાય. પછી F2માં તમને એ વાત સમજાય છે કે નહીં એ નાના નાના શબ્દોમાં ચેક કરે. F3માં ધીમે ધીમે ખાલી જગ્યા વધે, પછી વાક્ય પૂર્તિ, અને એમ કરતાં કરતાં એ એકમનું ફંક્શનની પ્રેક્ટિસ પૂરી થાય ત્યાં સુધી એ ફંક્શનનો ઉપયોગ તમે સ્વતંત્ર કરી શકો એમ ગ્રેજ્યુઅલ સ્ટેપ બાય સ્ટેપ, જેમ આંગળી પકડીને પિતા ચાલતા શીખવાડે ને એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ફંક્શન્સ આપ્યા છે. અને એ બધું પતે પછી રાઇટિંગ પ્રેક્ટિસની 2-3 એક્સરસાઇઝીસ, 2-3 પ્રેક્ટિસ આપી હશે. અને ત્યાર પછી આ પાઠમાં જે હાર્દ છે એ હાર્દનું દૃઢીકરણ થાય એટલા માટે કેટલીક એક્ટિવિટીઝ કરવાનું કહેશે. આપણે અહીંયા બેઠા બેઠા પ્રયાસ કરીશું કે કંઈક એક્ટિવિટીઝ કરીએ, પણ ટેકનોલોજીના માધ્યમથી એ એક્ટિવિટીઝ અને ત્યાર પછી આવશે પ્રોજેક્ટ, એ થોડા અઘરા રહેશે. એ શિક્ષકો પ્રયાસ કરશે, તમને થોડું માર્ગદર્શન આપશે, પણ પાઠ્યપુસ્તકમાં પણ એનું વર્ણન ખૂબ સરસ છે. એટલે એ પણ આપ કરશો તો ખૂબ મજા આવશે. શક્ય છે તમારી આસપાસ 12મા ધોરણના ભાઈઓ બહેનો ના હોય તો 11મા વાળા નાના વિદ્યાર્થીઓને ઇન્વોલ્વ કરીને પણ તમે એક્ટિવિટીઝ અને પ્રોજેક્ટ કરશો તો આ એકમ દ્વારા જે વાતનું દૃઢીકરણ કરવાનું છે તે થઈ શકશે. તો હવે એન્ટર થઈએ. કેન યુ ઇન્સ્ટોલ લવ? મિત્રો, લવ એક ચવાઈ ગયો શબ્દ.
એમાં આઈ લવ યુ એ તો લવ શબ્દનો અર્થ બદલી નાખ્યો. આખી જિંદગી પ્રેમનો પર્યાય થઈને રહેનારી આપણી માં ક્યારે આઈ લવ યુ ના બોલે. તમે ઉઠો એટલે મમ્મી યાદ આવે, શાળાથી ઘરે જાઓ એટલે મમ્મી નથી તો જાણે કોઈ જ નથી. બરાબર. જે વ્યક્તિ પહેલી મળે એને પૂછો મમ્મી ક્યાં? તો પ્રેમનો પર્યાય એવી માં આ જીવન આઈ લવ યુ બોલે નહીં, એને લવનો સ્પેલિંગ એ ના આવડે, તે માં તમારા મિત્રો એમાં પણ પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ. તમારી બેન છે ને, બેન એને કોઈ સંદેશો આપે કે તારા ભાઈને વાગ્યું, તો એ બેનની તમારી તરફ આવવાની જે સ્પીડ છે ને એ પ્રેમની અભિવ્યક્તિ છે. તો હું જ્યારે પ્રેમ શબ્દ બોલું છું ને ત્યારે એને સંકુચિત અર્થમાં ન લેતા, જે પ્રેમને આજે ઇન્સ્ટોલ કરવાનો છે, ટેકનોલોજીનું માધ્યમ છે આપણું, એટલે આજે પ્રેમને કઈ રીતે ઇન્સ્ટોલ કરવાનું હોય. તમે જોતા હશો કે અમુક પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ કરવાનું આપણે ચાલુ કરીએ ને તો તરત જ એ કંપનીવાળા મેસેજ આપે તમને કે તમારો ફલાણો પ્રોગ્રામ રનિંગ છે, બંધ કરો પછી આ ઇન્સ્ટોલ થશે, આ બંધ કરો પછી ફાયરફોક્સ ઇન્સ્ટોલ થશે. એટલે આ પ્રેમ નામનો જે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો હોય ને તો બીજા કેટલાય પ્રોગ્રામ્સ બંધ કરવા પડે છે. અને એને આપણે એ પ્રોગ્રામ્સ પર એટલો બધો પ્રેમ હોય ને, ઘણી વખત માનસિક દુર્ગુણો એ માનસિક રોગો સાબિત થતા હોય છે. મને એમ લાગે કે અમારા બાજુવાળા આંગણામાં કચરો નાખે છે, એ કચરો નાખીને તો જતા રહે, પછી કચરાવાળા બહારથી જે કચરો ઉપાડવાવાળા છે તે આવે, એ કચરો લઈને જતા પણ રહે, પણ બાજુવાળાએ કચરો આંગણામાં નાખ્યો, એ જતો રહ્યો, એ હવે કચરો ભેજામાં છે કે આંગણામાં? તો ભેજામાં એટલો બધો ટકે આંગણામાંથી જતો રહે. 2-3 વર્ષ પહેલાં તમે કોઈ માણસને મળ્યા હો એટલે એના માટે આપણી હેબિટ મુજબ આપણે તરત જ મૂલ્યાંકન કરીએ નહીં, કન્ક્લુઝન પર આવી જાય કે આ આવો જ. સાચા ખોટા ભગવાન જાણે. આપણું મૂલ્યાંકન કેટલું, આપણા મૂલ્યાંકનના માપદંડ કેટલા. હું દાખલા તરીકે તમને એમ કહું, તમે 2 કાગળ લઈને બેસો કે એક કાગળમાં તમે જિંદગીમાં મળેલા બધા સારા માણસોની યાદી બનાવો અને એક કાગળમાં તમે મળેલા દુર્જનોની યાદી બનાવો. એટલે સજ્જનો ને દુર્જનોની યાદી બનશે કે સાચે મને અનુકૂળ અને મને પ્રતિકૂળ લોકોની યાદી બનશે? સારા અને ખરાબ માણસોની વ્યાખ્યા જ આપણી અનુકૂળ અને પ્રતિકૂળ છે. એટલે આપણે લોકો બીજાના મૂલ્યાંકન કરી રાખીએ એટલું જ નહીં, એની ગાંઠ વાળી રાખીએ, હીરની દોરીની ગાંઠ વાળી રાખીએ અને એ ઉકેલે, પહેલાં ગાંઠો વાળે અને પછી ગાંઠોને ઉકેલે, એને લોકો જિંદગી કહે છે. ના મિત્રો, આવી કોઈ જ ગાંઠ વાળવાની જરૂર નથી. એવું નથી કે આપણે બીજા માટે જ ગાંઠ વાળીએ છીએ, આપણે આપણા માટે પણ ગાંઠો વાળીએ. આપણે આપણી જાતનો ખ્યાલ, હું કોણ, હું કેવો, એનો ખ્યાલ મારો હોય જ ને. દાખલા તરીકે તમે મને મળો, આપણે 1 કલાક સાથે રહીએ, પછી તમે બીજે ક્યાંય જાઓ એટલે મારું નામ જો આવે તો તમારા મનમાં મારો એક ખ્યાલ આવે. એ ખ્યાલ કેવી રીતે બાંધ્યો? તો તમે 1 કલાક મારી સાથે રહ્યાના આધારે તમે મારો ખ્યાલ બાંધ્યો. એમ તમારા મનમાં મારો ખ્યાલ છે, એમ તમારા મનમાં તમારો પણ ખ્યાલ છે કે તમે કેવા. તમને કોઈ સિગારેટ આપે કે આમ કરીને આમ ધરે તો તમે કહો ના. હવે તમે ના જે કહ્યું ને એ કોણે ના પેડાવી, એ આંચકો તમારી પાસે કોણે મરાવડાવ્યો? તો તમે કેવા છો એનો તમારો મનમાં તમારો ખ્યાલ છે, તમારો એક પરસેપ્શન છે કે હું આવો, હું આવી. આ ખ્યાલ કોણે બાંધી આપ્યો તમને? આ કોન્ટ્રાક્ટ આપણે બીજાને આપીએ છીએ, મફતમાં કોઈકને કોન્ટ્રાક્ટ આપીએ. કોઈ એમ કે અમારો તો આ ડોબો, તમે જુઓ ને પેરેન્ટ્સ બોલતા હોય છે, અમુક નંગ હોય, અમારો આ હોશિયાર પણ આ અમારો ભણવામાં ઢ. એટલે એ જે ઢ છે ને એ ડિક્લેર કરે કે હા હું ઢ. એટલે હવે પછીના એના ડિસિઝન્સ બધા ઢ મુજબ આવે કે હું તો ઢ. મિત્રો, હું એમ કહું છું કે આ જે ગાંઠો વાળીએ છે ને એ આપણા માટેની ગાંઠો અને બીજા માટેની ગાંઠો. હવે 3 વર્ષ પહેલાં તમે કોઈને મળ્યા હો એટલે એ કેવો એની ગાંઠ વાળી હોય. તમે સમય જતાં એ માણસ
સ્થિતિ અનુસાર, આવશ્યકતા અનુસાર બદલાઈને એટલો સુપર્બ થઈ જાય. 3 વર્ષ પછી તમને કોઈ પૂછે કે ફલાણા ભાઈ કેવા, માણસ બદલાઈ ગયો, તમારો ઓપિનિયન નહીં બદલાય. તમે સમજ્યા ને? હમણાં એક વિદ્યાર્થી વક્તૃત્વ સ્પર્ધા હતી, તો મેં એક વિદ્યાર્થી બહુ સરસ બોલ્યા, એટલું સરસ બોલ્યા, તો અમારા એક શિક્ષક મિત્ર કે મારા ધાર્યા કરતાં તો બહુ સારું બોલ્યો. મેં તને ધારવાનું કોણે કહ્યું હતું? અને ધારવું તો હું કામ થર્ડ ક્લાસ ધાર્યું? શા માટે આપણે લોકો આપણું, બીજાનું, પરિસ્થિતિની ગાંઠો વાળી લઈએ. અમુક તો જીવે છે કે મરે છે ભગવાન જાણે. દાખલા તરીકે ઘેરથી નીકળ્યો અને સાયકલમાં પંચર પડી ગયું, એ મર્યા. પછી જઈને બસ ચૂકી ગયું, એ મર્યા. એટલે એ જીવે છે કે લાંબુ મરે છે? એટલે આપણા અભિગમ, મારા માટેના, સામેવાળા માટેના, ઘટના માટેના આપણા અભિગમ બદલવા માટે કેન યુ ઇન્સ્ટોલ લવ આપણે ભણવાનું છે. પણ એ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાની કેટલીક શરતો છે કે આટલા પ્રોગ્રામ્સ તમારે ડિલીટ કરવા પડે તો જ આ પ્રોગ્રામ રન્સ હશે. જો મેં તમારી સામે કેટલાક મૂક્યા છે સ્લાઇડમાં બધા. લવ અને હાર્ટ આ 2 શબ્દો આવશે તમારી પાસે વારંવાર. એમાં લો એસ્ટીમ .txt, ચામડી જોઈને અરીસામાં એક ખીલ દેખાયો ચહેરા પર અને આખો દાડો બગડી જાય એનો. કોઈના કરતાં ઓછી ગોરી ચામડી હોય તો એ છોકરી શરમાતી હોય, એને સેજ એવું ફીલ થાય કે આ દુનિયામાં સૌથી વધુ કમાનારી મોડેલ્સ ડાર્ક સ્કિનવાળી છે. તો એસ્ટીમ, આત્મસન્માન વધી જાય. એમાં નીચે ગ્રજ છે. ગ્રજ જો, ગ્રજ એવું છે, જોઈ લે છે ને, એણે આ કર્યું ને, વાત છે એની, છોડું નહીં એને. હવે કોઈ માણસ આપણી જોડે કંઈક બોલ્યા હોય, એ બોલીને ઘરે જઈ સૂઈ જાય ને, આપણે ઉજાગરો કરી નાખીએ, જોઈ લઈશ એને. અને એવી જ રીતનું આ પાસ્ટ હર્ટ .exe જિંદગી છે, લોકો છે. આપણે આઇસોલેટેડ નથી જીવતા, આપણે આઇલેન્ડ પર નથી જીવતા. માણસ તો આપણી સાથે રહેવાનો જ. માણસ આવે એટલે પ્રકૃતિની ભિન્નતા આવે, પ્રકૃતિની ભિન્નતા આવે એટલે પ્રતિકૂળતા પણ આવે. બધા મારા જેવા જ હોય એવું ના બને. અરે ના બને નહીં, ના બનવું જોઈએ. મેઘધનુષ્યમાં નહીં તો સાથે સફેદ રંગ હોય તો જોશું શું? એટલે વેરાયટી તો જોઈએ. તમે એક પ્રકારનું શાક 3 દિવસ ખાઈ શકતા નથી, તો એક પ્રકારના લોકોની વચ્ચે કેટલા દિવસ જીવશો? એટલે ભિન્નતા હોય એટલે પ્રતિકૂળતા હોય, એટલે હર્ટ થાય. મને હર્ટ કર્યું, મને કોઈ સમજતું નથી. આ બધું મનમાં એવી ગાંઠો વાળી રાખીએ છીએ ને. એવા હજુ પણ કેટલાક બીજા પ્રોગ્રામ્સ જે આપણે ડિલીટ કરવા પડશે. પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ. કોઈ કહી દે ને તું સ્ટુપિડ છો, આપણે પણ સ્વીકાર લેગા હું સ્ટુપિડ છું. લોકોએ ના બોલવું જોઈએ, જોઈ લઈશ, વાત છે નહીં. આ રિસેન્ટમેન્ટ છે ને, એ તો એક મફતનો રોગ છે. ક્યાંથી આપણે લઈએ છીએ? જો ઇંગ્લિશમાં રિસેન્ટમેન્ટ માટે એક વાક્ય છે કે ઝેર પીને માણસ બેઠો હોય અને સામેવાળો ક્યારે મરી જશે એની રાહ જોતો હોય. એટલે ગ્રજમાં શું છે, એને જોઈ લેશે એની ભાવના હોય. રિસેન્ટમેન્ટમાં જોઈ લેશે એની ભાવના ના હોય, પણ એને મારી જોડે આવું નહોતું જ કરવું જોઈતું ને, આવી ભાવના હોય. એટલે રિસેન્ટમેન્ટ છે, લો એસ્ટીમ છે, ગ્રજ એટલે એને વાત છે એની, જોઈ લેશે એની વેર ભાવના હોય. એવી રીતના લો એસ્ટીમ, કોઈને કોઈ કારણસર આપણે આપણી જાતનું મૂલ્યાંકન નીચું કરતા હોઈએ. એક ખીલ થઈ જાય, બીજા કરતાં ચામડી સહેજ ગોરી ના હોય, બીજા કરતાં પ્રમાણમાં શર્ટ ઓછા હોય. કોઈ પાસે એમ કે મારી પાસે તો 22 બહાર જઈને પહેરી શકું, પ્રસંગમાં પહેરી શકાય એવા 22 ડ્રેસ છે. આવું કોઈ છોકરી ક્લાસમાં હોશિયારી મારી, તમને એમ થાય મારી પાસે તો 4 જ છે એવા. એટલે આખો દાડો ગયો. એ 22 ડ્રેસ છે તો 22 ભેગા પહેરવાની છે, એક જ પહેરાઈને. અને તું કેટલા પહેરી શકે? તું એક જ પહેરી શકે. તો કોઈ પાસે કેટલીક વસ્તુઓ વધારે છે કે કોઈ પાસે કેટલીક વસ્તુઓ ઓછી છે, એના આધારે માણસનું કંઈ મૂલ્યાંકન થાય. અને મારું મૂલ્યાંકન તમે એટલી રીતે કરશો કે મારી પાસે શર્ટ કેટલા છે એમ હું મારું મૂલ્યાંકન કરીશ. મારી ચામડી તમારા કરતાં વધારે વ્હાઇટ છે, તમારી ચામડી મારા કરતાં ગોરી છે, સો વોટ? ગોરા હોય તો દેશની પથારી ફેરવી છે, હજુ ગોરા જ જોઈએ છે. એટલે ન જાણે કેમ ગોરા થવા માટે અને ગોરા ન હોવાના કારણે કરોડો લોકોની ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે, અને છતાંય કોઈની ચામડીમાં ફરક ન પડ્યો.
અને એના આધારે બધાના મૂલ્યાંકનમાં ફરક પડ્યો. બીજો તો ગોરા નથી તેવ્યાનું મૂલ્યાંકન એ રીતે કરે, હું પણ એવું મૂલ્યાંકન કરું. આ લો એસ્ટીમ છે એમાંથી સેલ્ફ એસ્ટીમ, જો આ ફ્યુઅલનો ગેજ છે એને વધારવાનું, કઈ વસ્તુ મારામાં હાઈ ગેજ સુધી પહોંચાડી શકે મને, એવા જ લોકોની સાથે રહેવાનું, એવા જ લોકોની સાથે ફરવાનું જે મારા એસ્ટીમ, મારા આત્મગૌરવને નુકસાન ન કરે. મિત્રો, આ એક એટલું સરસ બાબત છે ને. લીવ એન્ડ લેટ લીવ બોલ બોલ તો બધા કરે છે, પણ એટલું બધું પ્રકૃતિનું શોષણ કરશે કે જાણે આ જગત પરની છેલ્લી પેઢી હોય. એઠવાડ વધશે તે ગાયને ખવડાવશે, એને જીવ પણ નહીં, એનો જીવ પણ મૂંઝાતો નથી કે હું કોઈનું એઠું ખાતો નથી, હું એઠવાડ કેવી રીતે કોઈને ખવડાવીશ. મારા ઘરમાં મારા માટે સ્વતંત્ર રોટલી બને છે કે વધે એ મારી, તો મારા ઘરમાં ગાયની એક રોટલી, આવો નિર્ણય લીધા પછી એવી મજા આવે ને. જો આપણા પ્રાચીન કાળમાં લોકો બહુ જ સુખી હતા. પહેલી રોટલી ગાયની, બીજી રોટલી કૂતરાની, એ 2 રોટલી નીકળ્યા પછી ભગવાનનો થાળ થાય અને પછી જ બધા જમે. આપણે તો બહુ જ હોશિયાર, પહેલી રોટલી પપ્પાની ને બીજી રોટલી મમ્મીની, આ સ્થિતિ આપણે લાવી દીધી. મિત્રો, ગુડનેસ છે ને, ગુડનેસ એને સાયન્ટિફિક પણ જો આપણે સમજીએ ને કે કૃતજ્ઞતા અને સૌજન્ય, મારી પર કોણે પ્રેમ કર્યો છે એ યાદ રાખવું અને હું બીજાને પ્રેમ કરતો રહું, આ 2 સંકલ્પનાઓ, આ 2નું જીવનમાં હોવું જ એટલા પ્રકારના એન્ઝાઇમ્સ પેદા કરે છે. એને સાયન્ટિફિક સમજીશું ને તો આ ભાવો માટેની આવશ્યકતા સમજાશે. ફરીથી જઈએ. ગુડનેસ, વોર્મથ. માથા પર કોઈ હાથ ફેરવે કેમ ગમે છે? તમે બેઠા હો, તમારે બેસવું હોય તો જઈને કેમ મમ્મીને સજ અડીને બેસો છો? વોર્મથ. સેલ્ફ ક્રિટિક આ નેગેટિવ છે, સેલ્ફ ક્રિટિક નેગેટિવ છે. સ્માઇલ પોઝિટિવ છે. પીસ, શાંતિ જોઈએ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ, એ બધી પ્રાર્થનામાં આવે. કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ છે. સંતોષ જ નક્કી કરે કે હું ધનિક કે ગરીબ. સંપત્તિ ક્યારેય નક્કી ના કરી શકે કે હું ધનિક કે ગરીબ. સંતોષ જ નક્કી કરે. અને છેલ્લી વાત છે ફ્રી વેર. લવ ઇઝ અ ફ્રી વેર. શેર ઇટ. તમારું કશું જ જવાનું નથી. તમે કોઈને 1000 રૂપિયા આપ્યા, તમારા એકાઉન્ટમાંથી જાય, પણ તમે શેર કરો, તમારામાંથી કશું જ ના જાય. મિત્રો, એટલે આ ભાવો સાથે આપણે આ એક પાઠમાં એન્ટર થઈએ છીએ. સેલ્ફ ક્રિટિક એટલે પોતાની જ ભૂલો કાઢનારા. સ્માઇલ, પીસ પોઝિટિવ છે. ગુડનેસ પોઝિટિવ છે. વોર્મ પોઝિટિવ છે. કન્ટેન્ટમેન્ટ પોઝિટિવ છે. આ સ્લાઇડ પર સેલ્ફ ક્રિટિક છે તે નેગેટિવ છે. પોતાની ભૂલો કાઢ્યા કરે. મારાથી તો આવું થતું જ નથી, મારું તો આવું જ હોય, મારી જોડે જ કેમ આવું થયા કરે છે, બધા મને કેમ આમ જ કરે છે. આમ સતત નેગેટિવ નેગેટિવ, જાત માટે વિચાર. હું છું જ એવો એટલે જ બધા મારી સાથે આમ કરે છે. આ સ્વભાવ નથી, આ ડિસીઝ છે. મિત્રો, આપણે આગળ ચાલીએ. એટલે આ બધા ઇમોશન્સને ડિલીટ કરીએ અને આ બધા ઇમોશન્સને એડ કરીએ. એટલે હવે હું તમારી સામે એક વિડીયો મૂકું છું. એ 5 મિનિટનો વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો અને સાંભળી લેજો. હવે આપણે એક નાનો 5 મિનિટનો વિડીયો જોઈએ છે. Can you install Love? I can do that. I'm not very technical, but I think I'm ready to install now. What do I do first? The first step is to open your heart. Have you located your heart, ma'am? Yes, I have. But there are several programs running right now. Is it okay to install while they are running? What program are running, ma'am? Let me see. I have pastor.exe, lowesteem.exe, grudge.exe, and resentment.com running right now. No problem. Love will automatically erase pasthurt.exe from your current operating system. It may remain in your permanent memory, but it will no longer disrupt other programs. Love will eventually overwrite lowesteem.exe with a module of its own called highesteem.exe. However, you have to completely turn off grudge.exe
and resentment.com. Those programs prevent love from being properly installed. Can you turn those off, ma'am? I don't know how to turn them off. Can you tell me how? My pleasure. Go to your Start menu and invoke forgiveness.exe. Do this as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. Okay, I'm done. Love has started installing itself automatically. Is that normal? Yes, it is. You should receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? Yes, I do. Is it completely installed? Yes, but remember that you have only the base program. You need to begin connecting to other hearts in order to get the upgrades. Oops, I have an error message already. What should I do? What does the message say? It says error 412 program not run on internal components. What does that mean? Don't worry, ma'am. That's a common problem. It means that the love program is set up to run on external hearts, but has not yet been run on your heart. It is one of those complicated programming things, but in not technical terms, it means you have to love your own machine before it can love others. So, what should I do? Can you find the directory called self acceptance? Yes, I have it. Excellent. You are getting good at this. Thank you. You are welcome. Click on the following files and then copy them to the My Heart directory: forgiveself.doc, selfesteem.txt, realizeworth.txt, and goodness.doc. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. Also, you need to delete selfcritic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. Got it. Hey, my heart is filling up with really neat files. Smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com, peace.exe, and contentment.com are copying themselves all over my heart. Then Love is installed and running. You should be able to handle it from here. One more thing before I go. Yes, Love is freeware. Be sure to give it and its various modules to everybody you meet. They will in turn share it with other people and they will return some really neat modules back to you. I will. Thank you for your help. મિત્રો તમે જોયું કે લવ ઇઝ અ ફ્રી વેર, શેર ઇટ વિથ અધર્સ, રાઈટ? અને એમાં પણ જાતને પ્રેમ કરતા થવું. આ છે ને, વાતો મોટી મોટી છે, બોલીએ છો આપણે બધાએ, શેર પણ કરીએ. આવું જો વોટ્સએપ પર આવે તો બહુ મજા આવે, બીજાને શેર પણ કરી દઈએ. પણ એમ નહીં, મારે મારી જાતને પ્રેમ કરવાનો છે. જે માણસ જાતને પ્રેમ ન કરી શકે બીજાને કેવી રીતે કરી શકે? અને જાતને પ્રેમ કર્યા વગર બીજાને પ્રેમ કરવા જાય તો ઢળડો કહેવાય, ઢળડો. ઢળડે ઢળડે કશું ના થાય. એટલે મારી ક્ષમતાઓ, મારી શક્તિઓને ઓળખવી જોઈએ. હા, શક્ય છે કે કોઈક કરતાં કંઈક ઓછું હોય. જો ગેરેજમાં બધી ગાડીઓ પડી હોય, કોકને બ્રેક વાયર નથી તો કોકને ક્લચ વાયર નથી, તો શા માટે મારે કમ્પેર્ડ ટુ અધર્સ મારી જાતનું મૂલ્યાંકન કરવાનું? બરાબર મિત્રો, હવે આ વાત તો સમજવાની થઈ. હવે થોડીક પરીક્ષાલક્ષી વાત કરીએ. આ પાઠ, આ રીડ 1 પરીક્ષામાં કઈ રીતે પૂછાય જોઈ લઈએ. 3 રીતે પૂછાય. એક ટ્રુ ઓર ફોલ્સ. આ જ પાઠમાંથી કેટલીક વાતો તમને પૂછે. દાખલા તરીકે હું એમ પૂછું કે મનમાં કોઈ માટે ગ્રજ હોય તો પ્રેમ કરી શકાય કે ન કરી શકાય?
સતત મૂલ્યાંકન કરનારા લોકો ક્યારેય કોઈને પ્રેમ કરી શકતા નથી. અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ઇફ યુ કીપ ઓન જજિંગ વેન વિલ યુ લવ. મૂલ્યાંકન જ કરતા રહેશો તો પ્રેમ ક્યારે કરશો? બરાબર. એટલે એમાં મૂલ્યાંકન તો કરીએ જ, એમાં પણ એક અધપતિત મૂલ્યાંકન એ પણ એક અધપતિત અવસ્થા છે, અને તે મને કેટલો કામમાં આવશે એના આધારે મૂલ્યાંકન કરીએ. એટલે એ ઉપયુક્તતા એટલે યુટિલિટીના આધારે જે મૂલ્યાંકન થાય છે ને એ તો બહુ જ ખરાબ સ્થિતિ છે. વૃક્ષને જોઈને પ્રેમ ન કરતાં આ કાપીએ તો એમાંથી કેટલી ખુરશીઓ બને. આ ઉપયુક્તતાવાદી મૂલ્યાંકન થયું. અને એટલે આમાં તો કાંટા છે, પણ એનો છાંયડો તો છે કે નહીં? તો આ બધા જ મૂલ્યાંકન કરીએ. હવે કાંઈ જ ન કરતા એક કવિ જો એ વૃક્ષને જોઈએ, કાલિદાસ હિમાલયને જોઈએ, તો એને પ્રેમ કરે, એનું મૂલ્યાંકન ના કરે. અસ્થિ કશ્ચિત ઉત્તર શ્યામ દેશી આમ કરીને પ્રેમ કરે. મિત્રો, એટલે જજ કરીને પ્રેમ ના કરી શકે. તો જાતને પણ બહુ જજ કરવાની જરૂર નહીં. બરાબર. સારું, તો હવે મારો પહેલો પ્રશ્ન તમને એવો છે કે ઇફ યુ કીપ ઓન જજિંગ કેન યુ લવ? હવે તમને આ પરીક્ષામાં આવું પૂછાશે. આપણે આ વાતને સમજ્યા છે કે નહીં એના 5 માર્ક છે, અને એ 5 માર્ક તમારી પેપર સ્ટાઇલમાં લખ્યું છે કે ઇન્ફરન્સ બેઝડ ક્વેશ્ચન પૂછવા. 5 પ્રશ્ન ઇન્ફરન્સ બેઝડ, એટલે આખી વાતનું અર્થઘટન કરી શકું છું કે નહીં, એના 5 માર્ક છે. ખાસ કરીને ટ્રુ ફોલ્સ પૂછાય. તો કેટલાક ટ્રુ ફોલ્સ તમારી સામે સ્ક્રીન. લવ કેન નોટ બી ઇન્સ્ટોલ્ડ while other programs are running. True or false? True. The first program that love will erase is resentment. No. Check. Resentment is not first. Love is not freeware. No, love is a freeware. This is a false sentence. Customer is an expert. Is an expert. તો એક્સપર્ટ છે તો મદદ કેમ લેવી પડી? અને એને કબૂલાત કરી છે કે ના, હું એક્સપર્ટ નથી. This is a false sentence. Grudge will help in proper installment of love. No, grudge will not help. Grudge will disturb. Right? તો આ રીતના ટ્રુ ફોલ્સ સેન્ટેન્સીસ પૂછાશે. મિત્રો, આ એક્સરસાઇઝને હું બહુ સમય આપતો નથી કારણ કે પાઠ્યપુસ્તકમાં છે, પણ આ પાઠ્યપુસ્તકમાં આવતા બધા શબ્દો અને એનું તથ્ય આ એક્સરસાઇઝમાં બિલકુલ સમજાઈ જશે. એટલે મેં તમારી સામે મૂકી છે. pasthurt.exe એટલે વી આર હર્ટ ઇન પાસ્ટ. તો જિંદગીમાં બનેલી ઘટના કઈ હોય તો શી ઇન્સલ્ટેડ મી ઇન ધ પ્રેઝન્સ ઓફ માય ફ્રેન્ડ્સ, એટલે પાસ્ટ હર્ટ આ ઘટના થઈ. એટલે આ કમ્પ્યુટર ટર્મિનોલોજી એક બાજુ વાપરી છે, બાજુમાં એના અર્થ આપ્યા છે, અને વાસ્તવિક જીવનનું કોઈ સ્ટેટમેન્ટ કે અચરન્સ આ બાજુ આપ્યું છે. તમારે એને કનેક્ટ કરવાનું છે. બરાબર છે? તો પહેલું જે છે રાઈટ સાઈડ, પહેલું આઈ હેટ હિમ, તો એ શામાં લેશો? પછી આ બાજુથી જો શરૂ કરો તો ગ્રજનું સેન્ટેન્સ કયું છે, રિઝેન્ટમેન્ટનું સેન્ટેન્સ કયું છે, એ તમારે શોધવું જોઈએ. બરાબર? ઇટ ઇઝ સ્ટ્રગલિંગ ટુ કમિંગ આઉટ, લેટ અસ હેલ્પ ઇટ, તો જ આ ગુડનેસનું સેન્ટેન્સ છે. આઈ એમ લેસ એજ્યુકેટેડ, આઈ કેન નોટ ડુ ઇટ, તો આ ડાબી બાજુ જો તમે શું છે, કઈ બાબત એને લાગુ પડશે? આઈ એમ લેસ એજ્યુકેટેડ, આઈ કેન નોટ ડુ ઇટ. આ કયું લક્ષણ છે? લો એસ્ટીમ. બરાબર? હેપન્સ, લેટ ઇટ ગો, ફોરગિવનેસ, ચાલ્યા કરે. તો આ જે ભાવો છે ને એને તમારે જોડવાના છે. હું બધા કરતો નથી, પાઠ્યપુસ્તકમાં જ છે, અચૂક બધા જ કરજો. મિત્રો, મેં તમને કહ્યું કે 3 રીતે પરીક્ષામાં પૂછાશે. એમાં એક ટ્રુ ફોલ્સ કહ્યું, બીજી આ રીતે પૂછાશે. કઈ રીતે? એક પેસેજ આપ્યો હોય, પાઠમાંથી જ આ રીતે આપ્યો હોય, અને એની નીચે ક્વેશ્ચન્સ હોય. ક્વેશ્ચન્સ એવા ના હોય કે ઉપરથી એક વાક્ય ઉઠાવીને નીચે મૂકી દો. ઘણી વખત તમને એમ થાય કે મેં જવાબ તો સાચો આપ્યો હતો, પણ એ વાક્યમાં ફેરફાર કરવાના હોય. દાખલા તરીકે અંદર આપ્યો માય નેમ ઇઝ મહેશ. બરાબર? હવે ક્વેશ્ચન પૂછ્યો કે વોટ ઇઝ હિઝ નેમ, તો તમે ઉપરથી મૂક્યું માય નેમ ઇઝ મહેશ. નો, હિઝ નેમ ઇઝ મહેશ.
એટલે વ્યાકરણના દ્રષ્ટિએ પણ કેટલાક ફેરફારો કરવાના હોય અને સાથે સાથે અન્ડરસ્ટેન્ડિંગ બેઝડ ક્વેશ્ચન્સ હોય. તમે 12મા ધોરણમાં છો, નાના હતા ત્યારે પૂછાય એવું, પણ હવે એવું ના પૂછાય, કારણ કે અબ બડે હો ગયે ને. એટલે આખી વાતને તમે વર્ગખંડમાં પણ સમજ્યા, તમારી સામે પાઠ્યપુસ્તક છે એમાં પણ તમે રિવિઝનમાં સમજ્યા, એ જ પેસેજ તમને સામે મૂકી દે તો એમાંથી સીધો સવાલ તો ના જ મૂકે ને, રાઈટ. ચલો આપણે આ પેસેજ રીડ આઉટ કરીએ. CSR એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, જેમાં વિડીયોમાં તમે જોયા. કેન યુ ઇન્સ્ટોલ લવ? કસ્ટમર સેડ, આઈ કેન ડુ દેટ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. તો કસ્ટમર ઇઝ રેડી ફોર ઇન્સ્ટોલિંગ, કારણ કે ફોર છે એટલે તમારે ગ્રામરનું પણ ધ્યાન રાખવું પડે. ધ કસ્ટમર ઇઝ રેડી ફોર ઇન્સ્ટોલિંગ લવ. બીજો ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ કસ્ટમર કન્ફેસ અબાઉટ? એ શું કન્ફેસ કરે છે? તો એ કન્ફેસ કરે છે, જો આ રહ્યું, આઈ એમ નોટ વેરી ટેકનિકલ. તો વોટ ડઝ ધ કસ્ટમર કન્ફેસ અબાઉટ? ધ કસ્ટમર કન્ફેસીસ દેટ હી ઇઝ નોટ વેરી ટેકનિકલ. હી ઇઝ નોટ વેરી ટેકનિકલ. મિત્રો, આ રીતે તમારે બહુ સરળતાથી, પરીક્ષા તો બહુ સહેલી હોય છે, બરાબર. ચલો આપણે એક એક્ઝામ્પલ હજુ જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? લેટ મી સી. outpastor.exe, lowesteem.exe, grudge.exe and resentment.com running right now. No problem. Love will automatically erase pastor.exe from your current operating system. It may remain in your permanent memory, but it will no longer disrupt other programs. Love will eventually overwrite lowesteem.exe with a module of its own called highesteem.exe. તમે જો હાઈએસ્ટીમ એટલે આત્મગૌરવ જગાડીશ તો મારી જે હીન ભાવનાઓ છે તે જાતે મરી જશે. However, you have to completely turn off grudge.exe and resentment. આ તો તમારે કમ્પ્લીટ નાબૂદ કરવા પડશે એવું સલાહ આપે છે. Those programs prevent love from being properly installed. Can you turn off those, ma'am? See, what is the first effect of love? Love will automatically erase past.exe. પ્રેમ હોય ને એની ભૂલો ભૂલાઈ જાય. આપણી ભૂલો સૌથી વધારે કોણ ભૂલે? માં ભૂલે, કારણ કે એને પ્રેમ છે, બરાબર. અને મિત્રોમાં કે પતિ પત્નીમાં જો એક વખત ઝઘડા શરૂ થયા તો પછી ભૂલો જ દેખાય. દૂરબીનથી શોધે ભૂલો, એટલી નાની નાની ભૂલો દેખાય, બરાબર. ઓકે, બીજું ક્વેશ્ચન. ઇફ યુ વોન્ટ ટુ કમ આઉટ ઓફ લો એસ્ટીમ યુ મસ્ટ ક્રિએટ હાઈ એસ્ટીમ, બરાબર. હવે આ વાત કમ્પ્યુટરની સહેજે નથી, કમ્પ્યુટરનું તો બહાનું લીધું છે અને વાત આપણને કહી છે, બરાબર. એટલે આ રીતે પરીક્ષામાં પૂછાય એની આપણે તૈયારી રાખવી જોઈએ. એક વધારાનું ઉદાહરણ આપણે લઈ લઈએ. મેં તમને કહ્યું હતું પરીક્ષામાં બે રીતે આ પાઠ્યપુસ્તકમાં જે રીડ્સ છે તમારે 3 રીતે જોવાના છે. એક કોમ્પ્રિહેન્શન, એક ઇન્ફરન્સ એટલે અર્થઘટન કરીને ખરા ખોટા, બીજું આ રીતે પેસેજ આપ્યું હોય, અને ત્રીજું શોર્ટનટ. ત્રીજી રીત પણ આપણે જોઈશું. વોકેબ્યુલરીમાં તો પાછું જુદું, એટલે કોમ્પ્રિહેન્શન 3 રીતે તમારે ધ્યાન રાખવાનું છે. અચ્છા, કસ્ટમર સેડ, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કેન યુ ટેલ મી હાઉ? My pleasure. Go to your start menu and invoke forgiveness.exe. Do this as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. Okay, I'm done. Love has started installing itself automatically. Is that normal? Yes, it is. You should receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? Yes, I do. Is it completely installed? Okay. How does forgiveness works on life? Tell me. શોધી કાઢવામાંથી હું તમને 30 સેકન્ડ્સ આપું છું. ગોટ ઇટ? માફી આવે એટલે શું શું જાય? તો ઘૃણા અને અણગમો જાય.
એટલે જો હાઉ ડઝ ફર્ગિવનેસ વર્ક ઓન લાઈફ? તો ઇટ રિમૂવ્સ ગ્રજ એન્ડ રિઝેન્ટમેન્ટ. વોટ મેસેજ ડીડ ધ કસ્ટમર ગેટ? શોધી કાઢો એને કસ્ટમરને શું મેસેજ મળ્યો છે. એ કહે છે ને ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. આ મેસેજ એને મળશે. એટલે મેં તમને જવાબ લોકેટ કરી આપ્યો. તમારે પ્રયાસ કરવો જોઈએ કે આ બધું તમે લખો. મિત્રો એક વધુ પેસેજ આપણે જોઈ લઈએ. મારે તમને સેમ્પલ્સ આપવા છે કે ક્વેશ્ચન્સ કેવા પૂછાય. યસ, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. You need to begin connecting to other hearts in order to get the upgrades. Oops, I have an error message already. What should I do? What does the message say? It says error 412, program not run on internal components. What does that mean? Okay, તમે જોયું કે એણે કહ્યું કે આ પ્રોગ્રામ એક્સટર્નલ હાર્ટને જ કનેક્ટ કરે છે. તો એને અપગ્રેડ કરવા શું કરવું પડશે? યુ ટુ કનેક્ટ ટુ ધ અધર હાર્ટ્સ. દેન યોર પ્રોગ્રામ વિલ ઓટોમેટિકલી અપગ્રેડ. સ્લાઇડ જોઈએ. કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ will upgrade the program. Upgrade the program. કારણ વિલ છે તમારે મૂળરૂપથી તો શરૂ કરવું જ પડશે. હાઉ ડુ યુ ડિકોડ એરર 412? એરર 412 નો અર્થ શું થાય? તો લખ્યું છે, સ્પષ્ટ છે, સહેલો છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. ઓકે, ચાલો. Then love is installed and running. You should be able to handle it from here. One more thing before I go. Yes, so love is a freeware. Love is a freeware. પહેલા ક્વેશ્ચનનો જવાબ છે લવ ઇઝ એ ફ્રીવેર. અને બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ્સ એડવાઇસ? તો એની એડવાઇસ આવે છે બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મેટ. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ ધ અધર પીપલ. મિત્રો તમે સમજ્યા ને? હું માનું છું કે આ સેશનમાં કેન યુ ઇન્સ્ટોલ લવ પાઠ બરાબર તમને સમજાયો હશે. તમે નવી પદ્ધતિથી ભણતા થયા, ટેકનોલોજીના માધ્યમથી ભણતા રહ્યા અને ભણતા થયા એટલે તમને ધન્યવાદ. ફરી મળીશું નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ. આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થી. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે
કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.